ટ્રેનની જનરલ બોગીમાં સીટ ના મળે તો શું કરવું જોઈએ, તેમજ ટિકિટ ના હોય તો સામાન જપ્ત થાય છે કે કેમ તેવા સવાલોની વિશે વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, અનેક ભારતીયો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે, પરંતુ ભારતીય રેલવેના બધા નિયમો લોકો જાણતા નથી હોતા, ત્યારે ઘણીવાર તેઓ મૂંઝાતા હોય છે. જે અંતર્ગત આજે આપણે ટ્રેનની જનરલ બોગીમાં સીટ ના મળે તો શું કરવું જોઈએ, તેમજ ટિકિટ ના હોય તો સામાન જપ્ત થાય છે કે કેમ તેવા સવાલોની વિશે વાત કરીશું. ભારતીય રેલવે દેશની જીવાદોરી છે. ઓછા ભાડા અને અનુકૂળ મુસાફરીના કારણે દેશની મોટાભાગની વસ્તી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રેલવેમાં મુસાફરી કરે છે. પ્રવાસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે લોકો લગભગ 4 મહિના પહેલા પોતાની સીટ બુક કરાવે છે. ઘણી વખત ઇમરજન્સીમાં પણ મુસાફરી કરવી પડે છે, જેના માટે લોકો તત્કાલ ટિકિટ બુક કરાવે છે. પરંતુ જો તત્કાલ ટિકિટ ઉપલબ્ધ ના હોય તો જનરલ ડબ્બામાં બેસીને મુસાફરી કરવાનો એકમાત્ર વિકલ્પ બાકી રહે છે. વિચારો, જો તમારી પાસે જનરલ ડબ્બાની ટિકિટ છે પણ તે ભીડથી ભરેલો છે અને તમે ઈચ્છો તો પણ તેમાં ચડી શકતા નથી, તો પછી તમે શું કરશો? શું તમે તે ટ્રેન છોડશો કે પછી તમે જોખમ ઉઠાવીને બીજા આરક્ષિત ડબ્બામાં ચડશો? રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં ચડશો તો દંડ થશે કે નહીં? આવા અનેક સવાલો તમારા મનમાં વારંવાર ફરતા હશે, જેનો આજે આપણે વિગતવાર જવાબ જાણીશું. ત્યારે તમને અહીં જણાવી દઈએ કે રેલવે એક્ટ 1989 હેઠળ જો તમારી મુસાફરી 199 કિલોમીટર અથવા તેનાથી ઓછી છે તો તમારી જનરલ ડબ્બાની ટિકિટની માન્યતા 3 કલાકની હશે. જ્યારે આનાથી વધુ અંતર હોય તો વેલિડિટી વધીને 24 કલાક થઈ જાય છે. જ્યારે ટ્રેન આવે છે, જો તેના જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી તો તમારે નિયમો અનુસાર આગલી ટ્રેનની રાહ જોવી પડશે. સ્લીપર કોચમાં તમે સફર કરી શકો છો કે કેમ તે સવાલની વાત કરીએ તો જો તમારી મુસાફરી 199 કિલોમીટરથી ઓછી હોય અને આગામી 3 કલાક સુધી તે રૂટ પર કોઈ ટ્રેન ના જાય તો તમે તે જ ટ્રેનના સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવા માટે હકદાર છો. જો કે તમે તે ડબ્બામાં સીટ મેળવી શકતા નથી, તે ટ્રેનમાં ટીટી ના આવે પછી તમારે જણાવવું પડશે કે તમે તે સ્લીપર ક્લાસમાં કોચમાં શા માટે આવ્યા છો. ટીટી આપને આપી શકે છે સીટ. જી હા, આ સમય દરમિયાન જો સ્લીપર ક્લાસમાં કોઈ સીટ ખાલી રહે છે તો ટીટી તમને બંને ક્લાસની ટિકિટની ડિફરન્સ અમાઉન્ટ લઈને સ્લીપર ક્લાસની ટિકિટ આપશે, જેના પછી તમે આરામથી મુસાફરી કરી શકશો. જો સ્લીપર કોચમાં કોઈ સીટ ખાલી ન હોય તો ટીટી તમને આગલા સ્ટેશન સુધી મુસાફરી કરવાની પરવાનગી આપી શકે છે. આ પછી પણ જો તમે સ્લીપર ક્લાસમાંથી બહાર ન નીકળો તો તે તમારા પર 250 રૂપિયાનો દંડ લેશે. આપનો સામાન જપ્ત થાય કે નહીં તેની વાત કરીએ તો જો તમારી પાસે દંડના પૈસા નથી તો તે તમને ચલણ બનાવી આપશે, જે તમારે કોર્ટમાં જમા કરાવવું પડશે. અહીં મોટી વાત એ છે કે ટીટી અથવા અન્ય પોલીસ કર્મીઓ તમને કોઈ પણ સંજોગોમાં સ્લીપર ક્લાસમાંથી હટાવી શકતા નથી. ના તો તેઓ તમારો સામાન જપ્ત કરી શકે છે, તેઓ ફક્ત તમને દંડ કરી શકે છે, જે ચૂકવીને તમે સ્લીપર ક્લાસમાં સીટ વગર રહી શકો છો.